હેલો ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો જ્યારે આપણા આંગણામાં મંડપ બાંધેલો હતો ને ત્યારે તો હવા ઓછી લાગતી અને ઠંડી ઓછી લાગતી. હવે તો ભાઈ મંડપ નીકળી ગયો છે ને તો હવા બી એવી સારી એવી લાગે છે ને ભાઈ ઠંડી પણ એટલી પડે છે. પણ અમારા જે ફઈ આયા છે ને એને ખબર નહીં કેમ ઠંડી જ નથી લાગતી ભાઈ. અમે બધા તો બી સાંજ થાય એટલે સ્વેટર પહેરી, પણ અમારા ફઈને ઠંડી જ નથી લાગતી. જ્યારથી આવ્યા ત્યારથી કે આ કઈ ઠંડી એ ભાઈ, આ કઈ ઠંડી એને ઠંડી મહેસૂસ જ નથી થતી. એમ લાગે જાણે કે રાજસ્થાનના રણમાંથી આવ્યા છે. હે બોલો, અમારે જેવું માય હમણાં સાલ ને મસ્ત એવું માથામાં બાંધીને બેઠા છે, પણ અમારે ફઈને ટાઢ ન પડે. કાકી બી સ્વેટર પહેરીને બેઠા છે, ખબર નહીં કેમ. તો હમણાં અમે લગ્નમાં ગયા હતા ને તો મામા લોકોને વળતરના રૂપમાં એક આ ડબ્બો મળ્યો હતો અને ડબ્બાની અંદર ડ્રાયફ્રૂટ હતા. તો જો ડબ્બાની અંદર આ બધા ડ્રાયફ્રૂટ હતા, જેમાં બદામ હે, કિશમિશ હે, કાજુ હે, પિસ્તા હતા જે હું ખાઈ ગયો, અને જેમ્સ હતી એ બી ખતમ થઈ ગઈ, અને આ એક ખારેક હતી જે આટલી બચી છે હવે. અને જો હજુ થોડોક લેટ વિડીયો બનાવ્યો તો લગભગ આ બધું સાફ થઈ ગયું હતું. જે બચ્યું છે એ બી ના હોતા આની અંદર. આપણે ને ગ્રેપ્સ નાખીએ ને આના અંદર, મતલબ કિસમિસ નાખીએ ને બીજા ડ્રાયફ્રૂટ ની સાથે, તો નરમ થઈ જાય. એ તો લાંબા સમય સુધી રહે તો ને. આવી વાત છે. આપણા ઘરે લાંબા સમય સુધી રહેશે જ નહીં. વાસી રહે ને કા? હા, વાસી રહે ને કૂતરા ખાય. કેટલા વાગે તને રજા પડે રી? મને નથી ખબર. હે? મને નથી ખબર. કપડાં બદલાવો, હવે સાંજ થવા આવી. હે હજી જ કપડામાં તમે ફરો રહ્યા? જા જલ્દી જા. તો જસ્ટ હું હમણાં આકાશ જોતો હતો કે ભાઈ આજે મોસમ કેટલો મસ્ત બન્યો છે, તમે જોવો તો ખરા. પણ ત્યાં સુધીમાં તો મારી નજર પડે અહીંયા, તમે જો પતંગ ઉડી રહી છે ભાઈ આકાશમાં. એટલે મકર સંક્રાંતિની તૈયારી હમણાંથી કરી લીધી છોકરાઓ. ભાઈ આપણા ગામમાં તો પતંગ ઉડવાની ચાલુ થઈ ગઈ છે. તમારા ગામમાં ચાલુ થઈ છે કે નહીં કમેન્ટમાં કહેજો હો ને. ચલો ગુડ મોર્નિંગ, ધીસ ઇઝ નેક્સ્ટ ડે. આજે અમને જવાનું છે દિણોદર. હું, કાકી, ફઈ અને રાઘવી, તો અમે આટલા જણા જવાના છીએ. બાકી કાકાને કામ છે તો એ બહાર જવાના છે અને મા ઘરે રહેવાના છે. અને વાગી ગયા છે સવારના 8:30 અને બસ રિક્ષા આવશે એટલે આપણે પછી અહીંયાથી નીકળશું. આ તો શું એ ખબર છે કે ભાઈ શિયાળો હોય ને એટલા માટે વાંધો નથી કે આપણે લેટ નીકળી 8:30 વાગે 9 વાગે. તો શું હોય કે બપોરના સમય એટલું બધું ગરમી ન લાગે આપણે. જો ઉનાળો હોય ને તો ભાઈ સવારના વહેલું નીકળવું પડે 5 વાગે 6 વાગે, કેમ કે 10 વાગ્યા પછી તો ગરમી લાગવા લાગે ને આપણે ડુંગર ચડી બી ના શકીએ. તો એટલા માટે આપણે હવે 8:30 9 વાગે નીકળશું. તો આરામથી આપણે મતલબ કે 10:30 11 વાગ્યા સુધી તો આપણે ધર્મના દાદાના દર્શન કરતા હશું. તો ગાઈ 9:15 વાગી ગયા છે, તો હજી રિક્ષા આવી નથી ભાઈ. આમ તો અમારી ગણતરી હતી 8 વાગે નીકળવાની, તો મતલબ 8 વાગ્યાનું ટાઈમ દીધું હતું. અમે કાલે જ રિક્ષા બુક કરી નાખી હતી. અમને એમ કે 8:30 8:30 વાગે આવી જશે તો પછી આપણે આરામથી નીકળી જશું. પણ ભાઈને કોલ કર્યો તો ભાઈ રિસીવ જ નથી કરતા. તો એમ કરીને રિક્ષા તો આવી નહીં. પણ કાલ રાતે મારી યોગેશ સાથે વાત થઈ હતી. તો યોગેશ કે જો તમે રિક્ષા બુક ના કરી હોત ને મને વાત કરી હોત તો મને ઓમે દિનોદર જવાનું હતું, દાદાના દર્શન કરવાના હતા, તો આપણે ભેગા હાલત. તો મેં પછી હવે એને કોલ કર્યો છે, તો એ કે ઠીક છે હું જોઉં છું. તો હવે એ ગાડી લઈને આવશે ને તો હવે અમે બધા ભેગા જશું દિનોદર. તો હા, યોગેશ બી એડ થશે આપણી ટ્રીપમાં. અને આજે સવારથી તૈયાર થઈને બેઠા છે અમારા ફઈ ને કાકી. ને કાકી ફરી પાછું બાંધણું બાંધવાનું ચાલુ કરી નાખ્યું છે, કેમ કે રિક્ષા આવે કે ના આવે આપણે આપણું કામ કરી લઈ. હવે ક્યારે જવાનું થશે ખબર નહીં ભાઈ. 9:15 તો વાગી ગયા છે અહીંયા. પેલો ફાઇનલી ગાડી આવી ગઈ. હા, તારા નસીબમાં લખ્યું તું સમજ્યો ને, તારા નસીબમાં લખ્યું તું કે દર્શન કરવાના છે આજે. અરે નાસ્તો શું તને જમણવારો કરાવે. હાલો હોટલમાં કરાવજે રસ્તામાં. તો ચલો ભાઈ, મોડા તો મોડા આપણે ઘરેથી નીકળી છીએ દિનોદર માટે. અને આનાથી એક વાત સાબિત થાય છે કે ભાઈ ધાર્યું ધણીનું થાય, હે ને? નહીં તો અમારે ભેગો ક્યાં ચાલવાનો હતો. અમે તો વહેલા નીકળવાના હતા 8 વાગે દિનોદર માટે. અને હવે જો તમે ફાઇનલી આ ભાઈ ભેગા હાલે છે, એટલે અમે એના ભેગા જઈએ છીએ. એવું થઈ ગયું. તો લો જી, આપણે પહોંચી ગયા છીએ દિણોદર. અને ભાઈ આ જો તમે કેટલું મસ્ત કામ થઈ ગયું. અહીંયા સેટ બેટ બની ગયું હોય. શ્રી સિદ્ધ યોગી શ્રી ધોરમનાથજી દાદા અને પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી પીર યોગી શ્રી હિરનાથજી દાદા સમાધિધામ. તો આ શેડને હમણાં બન્યા છે ભાઈ. તો ડુંગર ઉપર તો આપણે પછી જશું. સૌથી પહેલાં આપણે જે અમારા ગુરુ છે હિરનાથજી દાદા, એમના દર્શન કરશું. એ તળેટીમાં છે, તો આ એમનું મંદિર છે. તો અહીંયા કને આપણે પહેલાં દર્શન કરી. બાકી આ શેડ બની ગયો તો સારું થઈ ગયું. હવે અહીંયા કને કથા કરવી હોય અથવા તો ભોજનની વ્યવસ્થા કરવી હોય તો મસ્ત એવી સુવિધા થઈ ગઈ છે. તો અમારા ગુરુની મૂર્તિ છે હીરાનાથજી મહારાજ. દાદાનું નામ શું આવવાનું? હીરાનાથજી. ભૂલી ગઈ હતી. ભૂલી કેમ જાવ રી? યાદ રાખવું ખપે ને તને.
તો આપણે અહીંયા દીવો કરવાનો છે અને પ્રસાદી ચડાવવાની છે. તો આપણે શ્રીફળ લઈ આવ્યા છીએ. તો શ્રીફળ આપણે ફોડીને પછી પ્રસાદીના રૂપે અહીંયા ચડાવવાનું છે. તો ચલો આપણે શ્રીફળ ફોડી અને આ જે લોટો છે ને આમાં આપણે પાણી ભરશું. તો શ્રીફળમાંથી આટલું જ પાણી નીકળ્યું છે. જો આટલું જ આવડું નાનું શ્રીફળમાંથી આવડું પાણી નીકળવાનું. ઓછું કહેવાય ના કહેવાય. ના કહેવાય. તો આપણા ગુરુના દર્શન થઈ ગયા છે મસ્ત એવા. હવે આપણે જવાનું છે ધીણોદર ઉપર ધોરમના દાદાના દર્શન કરવા માટે. તો જે આ બ્રિજનું કામ ચાલુ છે ને એટલા માટે અહીંયાથી ગાડી નથી જતી. તમને દેખાય ને સ્ટેશન, આમ તો ત્યાં કને ગાડીની પાર્કિંગ થાય, પણ હવે આ બ્રિજના લીધે આપણે ગાડી જે છે ને અહીંયા પાર્ક કરી છે. તો 10:30 વાગી ગયા છે ને હજી આપણે આમાં જેને કહેવાય કે શ્વાસ લઈને તો એમ લાગે કે ફ્રેશ એર લાગે. સવારના કેમ હોય 6 વાગ્યાના આજુબાજુમાં તો એવું ફીલ થાય છે. એટલે આ શું શિયાળો હોય ને એટલે એવું લાગે. પણ એક વાત એ કે ભાઈ આજે અમે 2 જણા કાળા કપડાં પહેર્યા છે એટલે થોડીક તો ગરમી થવાની છે. તમારે ધાપોળ ચડી જાય હવે. હજી તો અમે જસ્ટ ચડવાનું ચાલુ કર્યું છે અને શ્વાસ ફૂલવાનું ચાલુ થઈ ગયું છે. કાં બેસી ગયા તમે? હે હજુ તો ભાઈ રસ્તો ઘણો લાંબો છે. ઘણો પંથ કાપવું હજી. એ છે હજુ તો 5 મિનિટ થઈ છે થાકી ગયા. હા હજુ પગથિયા તો હજુ વાર હે. ચલો નામ લેતા જાઓ, હાલતા જાઓ. હવે પગથિયા હવે થાક નહીં લાગે એટલો. ફઈ તો અમારા ક્યાંય ઉપર એકલા ભાગતા જાય જો. તો 500 પગથિયા આપણે પાર કરી લીધા છે ભાઈ. અને હવે કંઈક આપણે 400-450 પગથિયા પાર કરવાના છે. એ પણ થઈ જશે આરામથી. મને એટલો થાક નથી લાગતો, ખબર નહીં આ વખતે. આમ તો હું થાકી રહું ભાઈ આટલા 500 પગથિયા ચડીને, તો આ વખતે એટલો થાક નથી લાગતો. એમ લાગે નોર્મલી ચડું છું હું તો. અમારામાં સૌથી પાછળ કાકી રહી ગયા છે, સૌથી લેટ ચાલે છે કેમ કે એની પાસે લગેજ છે ને એટલે. કેવો લુક દીધો શેખ જેવો હે, એમ લાગે દુબઈથી આવ્યા હું. તમે ભલે થેલો મને દઈ દો, મને થાક નથી લાગતો. મેં દો વાંધો નહીં. ચલો ભાઈ તો આપણે 800 પગથિયા પાર કરી લીધા છે ભાઈ. અને અહીંયાથી નજારો કંઈક આવો છે. સાઈડની રેલિંગ તો જો ભાઈ તૂટીને ક્યાં પડી છે. પિલર તો અહીંયા સુધી છે ઉડ્યા છે. તો ફાઇનલી આપણે મેઇન ગેટ દેખાઈ ગયો છે અને આપણે ઉપર પહોંચી આવ્યા ભાઈ. અને ફઈ તો ઉપર આપણી રાહ જોવે છે, આપણું સ્વાગત કરવાના છે. રાઘવી ફઈ આપણું સ્વાગત કરશે. જો પહોંચી આવ્યા બરાબર એકદમ. હે રાઘવ તું રેસ લગાવવાની હતી, શું થયું? ના લે ગોવાડા આ બધા ઉભા અહીં પ્રસાદી ચડાવી રન ફઈ. તને કોઈ નહોતી રોકી માતા. ઘટાડી હા ખોટું બોલે રે, હારી ગઈ. તો વચ્ચે તો 4 પગે તું ચડતી હતી ઉપર. 10 મિનિટ રહી ગયા આવી ગયો ને. એમ તમને ઉમા દીધી બેઠા અહીંયા કને ફૂલ ને તૈયાર રાખી ગયો સ્વાગત કરવાનું મારે. તો અહીંયા કને તો મારો ફ્રેન્ડ આવ્યો ભાઈ, પાર્થ આવ્યો. જો પાર્થ ને ઓ એની દીકરી ને બધા આવ્યા ઘરના. નાડે ને 4 જણા. હેલો હેલો એ હેલો તો કરો. એ રામ રામ કરો. એ ભાગો ક્યાં રહ્યો? એ રામ રામ કરો, રામ રામ કરો. પપ્પાએ શું શીખાડ્યું? તો થોડીક વાર અહીંયા બેસીને પછી આપણે દાદાના દર્શન કરવા જઈએ. કાકી અને ફઈને એ તો જઈ રહ્યા છે, પણ આપણે થોડીક વાર રહીને જશું. એ રામુ હલે 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 અહીંયા લકારો એની મા પાછળ. હે કેમ હે? મોડું થઈ ગયું જરાક. અહીંયા ખુલો તો કર. અહીંયા તો જો દાદાના દર્શન થઈ ગયા છે ને હવે આપણે જે નાસ્તો લઈ આવ્યા છે ને તો અહીંયા બેસીને નાસ્તો કરીએ આપણે ભાઈ. અને ઉપરની બાજુ ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી અલાઉડ નથી. શું લઈ આવ્યા નાસ્તામાં? હે શું હે? ઓહો ઘણું બધું. બિસ્કિટ હે, બિસ્કિટ ટોસ. અને પાર્થ ને અમે બધા ભેગા બેસીને નાસ્તો કરશું. તમે શું લઈ આવ્યો? મમરા હે ભાઈ. પૌવા હે? ઓહો તમે તો ભાઈ જમણવાળાની ગણતરી કરી આવ્યો હે.
તો જો ભાઈ મસ્ત મજાનો નાસ્તો છે, પૌવા છે, આ શું છે, રમકડા છે, બિસ્કિટ છે, ગાંઠિયા છે, લકડિયા, ચેવડો છે, ને તૂટેલા ફૂટેલા ટોસ બી છે, ને બીજા તૂટી ગયા. તો એટલો બધો નાસ્તો છે ભાઈ. તો આપણો નાસ્તો થઈ ગયો છે ને હવે અમે લોકો નીચે ઉતરી રહ્યા છીએ અને હવે આપણે પહોંચીએ આપણા ઘરે. પણ ભાઈ જો તો ખરા તમે 12 વાગવા આવ્યા છે અને ક્યાં આપણી ગણતરી હતી કે આપણે 11 વાગે પાછા પહોંચી જશું, એની જગ્યાએ 12 વાગી ગયા. હવે થકાન નહીં લાગે ઉતરવા સમયે? હા તમે આગળ જાઓ, તમે ઉપર આગળ ગયા હતા, નીચે બી આગળ પહોંચી જાઓ પેલા. ચાલો. હા ને બીક લાગે રહી હે ને, બીક લાગે રહી ને. હોય 1 2 1 ભાઈ સૌથી આગળ હું ને ફઈ છીએ, બાકી બધા તો પાછળ છે ને. સ્લોપ છે ને એમાં દોડતા આવીએ છીએ. સૌથી પહેલા અમે પહોંચી જશું નીચે. તો હું ને ફઈ તો નીચે પહોંચી ગયા છીએ ને બાકી હજુ યોગેશ ને કાકીને હવે આવી રહ્યા છે. જો પાછળ કેટલા દૂર છે હજુ. તો ચલો ગાડી તો આવી ગઈ, હવે આપણે અહીંયાથી ફરી પાછા આપણા ઘરે જઈ. કેમ યાર તમને ટાઈમ લાગી ગયું ઘણું બધું? હે થાકી જાય ઉંમર થી હવે અમે થાકી રહ્યા હે કઈ? અમે તમારા ભેગા ચડ્યા હતા ઉપર. બહુ ટાઈમ લાગી ગયો તમને? હે તડકો હોય ને. હા તડકો તમને એકલા ને જ નડે રહ્યો, અમને નથી નડતો જાણે. કાળા થઈ ગયા તો નથી ભાઈ રસ્તો બહુ ખરાબ હે હો ને ભાઈ, જીર્ણોધર જવાનો રસ્તો. કામ ચાલુ છે, બહુ જલ્દી નવો રસ્તો બની જશે. જો અહીંયા કને કામ ચાલુ છે ભાઈ. ચલો આવજો. ચલો જી આપણે પાછા ઘરે પહોંચ્યા. હવે જમવાનું શું બનાવશું? ભૂખ લાગી? ખારી ભાત બપોરે મજા થોડી આવે. બની ગઈ? ના રે ના, નહીં બનાવી. શું વાત થઈ હતી? કાકા કીધું હતું કે? ચલો જોઈએ આપણે. હા તો આજનું જમવાનું ભાઈ કાકા બનાવનારા હતા બપોરના. જોઈ બનાવ્યું હોય કે નથી બનાવ્યું? મને તો નથી લાગતું બનાવ્યું હશે. બની ગયું એમ? માડી અમે આવી ગયા. માં રોટલા ગળાઈ ગયા? બની ગયા? ચૂલાને પૂછો. સાચે કહો, સાચે બની ગયા રોટલા? આધા વિધા બન્યા. આધા વિધા બન્યા? ખારી ભાત ની વાત હતી, સાદી ભાત બની. આ તો દાળ ભાત ને બુંદી. વાહ, જમવાનું બનાવી નાખ્યું એમ કે? અરે વાહ, શું વાત! ખારી ભાત ની વાત હતી, તમે સાદી ભાત બનાવી. હે બીજા શાક ભાત કર્યા, દાળ નથી કરી. બોલો શાક ભાત એમ રસાવાળું શાક ને ભાત કરીએ. ઠીક છે ચલો. પેલો જી ભાઈ આપણે જે શાક ભાત બન્યા છે ને એ જમશું અને પછી આરામ કરશું. તો આજનો જે બ્લોગ છે ને આપણે અહીંયા સુધી જ રાખશું. આઈ હોપ કે તમને પસંદ આવ્યો હશે અને આ વિડીયો અગર પસંદ આવ્યો અહીંયા સુધી જોયો તો લાઈક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા બાય બાય, ટેક કેર. હજુ મમરા બી છે. પાછું તો તમારું બધું ખાઈ ગયા. આપણે ખતમ કરી નાખો એનો નાસ્તો પૂરો. કા શું આમાં? અરે યાર ક્યાં મમરા ખડી એટલે તો ભેગા બેરાયા તમને. એટલે તો ભેગા બેરાયા નહીં તો ભેગા કોણ બેરાવે? મમરા ખાવા કરીને ભેગા બેરાયા તમને. અરે રે પૌવા ખા, પૌવા વાંધો નહીં. પૌવા ખાને